આજે છે 13મી ફેબ્રુઆરી એટલે કે વર્લ્ડ રેડિયો ડે। આજના દિવસે આપણે વાત કરવી છે કે એવા વ્યક્તિ વિશે જેઓ બાપ દાદાના સમયથી રેડિયો એકઠા કરી રહ્યા છે। 1935થી આજ દિન સુધી તમામ પ્રકારના રેડિયો સુરતના ધવલ ભંડેરી પાસે છે। દાદાનો શોખ પૌત્રના વારસામાં મળ્યો હતો અને તેને 200થી વધુ રેડિયો ભેગા કર્યા છે। આખા ભારતમાંથી તેઓ વિન્ટેજ રેડિયો ભેગા કરે છે। રેડિયો માટે તેમણે વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું છે। 200માંથી અડધાથી વધુ રેડિયો તો ચાલુ હાલતમાં છે। ધવલભાઈ પોતે સમયાંતરે રેડિયોની સફાઈ અને સમારકામની કામગીરી પણ કરે છે। આજના સોશિયલ મીડિયાના જમાનામાં રેડિયોને વધુ પ્રોત્સાહન મળે તેવું ધવલભાઈ ઈચ્છી રહ્યા છે। રેડિયોનો શોખ છે એ મારા દાદાને હતો ને એ જ વારસાગત મેં આગળ વધાર્યો છે। સમથિંગ મારી પાસે 200 જેટલા રેડિયો છે, જેમાં મર્ફી કંપનીના છે, ગેરાટ કંપનીના છે, ફિલિપ્સ કંપની છે, એવા બેકેલાઇટ બોડી, લાકડાની બોડી, એ બધા નાના મોટા કરીને 200 રેડિયોનું કલેક્શન કર્યું છે। આ રેડિયોનું કલેક્શન ઓલ ઓવર ઇન્ડિયાથી હું કરું છું। જેમ કે મારું વોટ્સઅપ ગ્રુપ છે, જેમાં કોઈકની પાસે જૂના રેડિયા પડતા હોય, એમને નહીં ચાલતા હોય તો એકમાત્ર સુરતમાં હું જ રેડિયોનું કલેક્શન કરું છું। જી, આ રેડિયોની મેન્ટેનન્સ હું 2 થી 3 મહિના હું સાફ સફાઈ કરું છું અને જાતે જ રિપેરિંગ કરું છું। જી, આપણા શ્રી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આજે રેડિયો પર મન કી બાત કરે છે। તો એમનું એ જ કહેવા માંગે છે કે ગામડામાં એક રેડિયો પર સાથે 100 લોકો બેસીને સાંભળે છે। તો હમણાંના યુગમાં જે મોબાઈલ વાપરી રહેલા છે તો યુવાઓ ઓનલી રીલ્સને એની પર જ ધ્યાન આપે છે, જે ખોટી માહિતી આપે છે, અને જે રેડિયોની પ્રસારણ થાય છે એકદમ 100% સાચું થાય છે। અને હું એ જ વાક્ય કહેવા માંગુ છું, રેડિયોને વધારે પ્રભાવિત કરીએ આપણે।